તમને ખ્યાલ નહીં હોય પણ કાશ્મીરની અંદર જે વખતે યવનોએ આક્રમણ કર્યા તે વખતે કાશ્મીરની અંદર હિન્દુ રાજ્ય હતું અને હિન્દુ રાજ્યની અંદર કાશ્મીરની અંદર આપણી વિદ્યાઓ પણ બહુ ઊંડાણથી સમજનારા વિદ્વાનો હતા. આજની તારીખમાં પણ કાશ્મીરનો જે રાજા છે, ભૂતપૂર્વ રાજા ડૉક્ટર કર્ણસિંહ, સંસ્કૃતનો પ્રકાંડ પંડિત છે. એની બહુ સમૃદ્ધ લાઇબ્રેરી છે પોતાની અંગત, અને એ પરંપરામાં એના પૂર્વજો પણ એવા જ સંસ્કૃતના સંરક્ષક થયા. પણ જ્યારે આ યવનોએ આક્રમણ કર્યું ત્યારે ઠંડીની અંદર તાપણું કરવા માટે આપણા એ શાસ્ત્ર ગ્રંથોને બાળી બાળીને હાથ શેકતા હતા. એ લોકો હજારો વર્ષ જૂના આપણા હસ્તલિખિત ગ્રંથો, તાલપત્રોને પોતાના હાથ ગરમ કરવા માટે એ બહુમૂલ્ય ગ્રંથોને એમણે બાળ્યા છે, ઠંડે કલેજે આમ કરી કરીને. આ મંત્ર બેંકોમાં આવી દશા થાય તો કોઈ નવાઈ નહીં હો. કેમ કે જતે દાડે કોઈ પર્યાવરણવાળો આવીને કહેશે કે અહીંયા આટલું પસ્તી પડી છે જે વૃક્ષોમાંથી કપાઈ છે અને આને રિસાયકલ કરી અને ફરીથી છાપવું, જો આપણે એના અંદર એની પ્રિન્ટિંગના કાગળો છે એ જો બનાવી લઈશું તો એટલા વૃક્ષો ઓછા કપાશે. એ મંત્રોની દશા થશે. યદિ એ નહીં થાય તો એ મંત્રો લખાયેલાને કોઈને કોઈ જલાશયની અંદર પ્રવાહિત કરવા પડશે, કેમ કે બાળવાનો જીવ તો કોઈને ચાલશે નહીં. જલાશયમાં નાખશો તોય પાછું પ્રદૂષણ થશે મહાન. કેમ કે આજે આપણે ત્યાંના જલાશયો એવી સ્થિતિમાં રહ્યા નથી કે કોઈને શુદ્ધ કરી શકે, પોતે એટલા અશુદ્ધ છે કે કોઈને પોતાની અંદર સમાવી શકે એવા જલાશયો બચ્યા નથી. એટલે તાત્પર્ય એ છે કે ધર્માગ્ર દર્શનમ, અગ્રદર્શન શું કરવાથી ધર્મ થશે, શું કરવાથી અધર્મ થશે, એ વિચાર્યા વિના જ્યારે આપણે કોલુના બેલની માફક કોઈ જગ્યાએ જોતરાઈ જઈએ અને કરી રહ્યા છીએ, બરોબર છે, આવું જ થતું આવ્યું છે વર્ષોથી, એમ કરી અને આપણે ક્યાંક લાગી પડ્યા છીએ, એનું કેટલું મોટું દુષ્પરિણામ આપણને ભોગવવું પડે છે એ વાત આનાથી આપણે સમજવી જોઈએ. એટલે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માગ્ર દર્શનમ. કોઈ પણ વિષયનો આગ્રહ એટલે હઠનો ત્યાગ પણ આગ્રહ રહિત હોવો જોઈએ. એ વાત સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે કોઈક પ્રસંગમાં આપણે હઠ છોડી તો મનુષ્ય છે એ ઘણો રિલેક્સ થઈ જાય. દાખલા તરીકે કોઈને આપણે છોકરાને કહીએ કે ભાઈ આજે રવિવાર છે અને તમે લોકો સ્કૂલના સમય પ્રમાણે જેમ ઉઠો છો એમ નહીં ઉઠો તો ચાલશે, 9 વાગે 10 વાગે જ્યારે ઉઠવું હોય ત્યારે. ચલો, બહુ સરસ થઈ ગયું. આપદગત્યાદિ કાર્ય શું હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. આપણે રવિવારને આપત્તિ માની લીધી. ખરેખર આપત્તિ થઈ જાય. આપણે ઘણા માતા પિતાને એમ થાય કે એના કરતાં ચાલુ સ્કૂલ હોય તો શાંતિ વધારે એવું બોલતા હોય છે. તો હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. પણ હઠનો ત્યાગ આગ્રહ રહિત હોવો જોઈએ. આગ્રહ રહિત હોવાનો અર્થ એ છે કે જ્યારે એ પરિસ્થિતિ બદલાય છે તે વખતે ફરી પાછો જૂનો હઠ અથવા જૂનો સિદ્ધાંત છે કાયમ થઈ જવો જોઈએ. એટલે સોમવાર આવે તો ફરી પાછું 6, 6:30 વાગે જે ઉઠતા હોય તે વખતે જો ઉઠીએ તો જીવન સારું ચાલે. અને રવિવાર છે હજી સોમવારની સવારે પણ ચાલતું જ રહે તો પછી વિદ્યાર્થીને બહાર ઊભા રહેવું પડે કે સોટી ખાવી પડે, ગ્રાઉન્ડના ચક્કર લગાવવા પડે, એ નોબત આવી શકે છે. એટલે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માગ્ર દર્શનમ. ચાહે તો હઠનો ત્યાગ હોય, ચાહે તો અભિમાનનો ત્યાગ હોય, ચાહે પ્રાર્થના ત્યાગ હોય, ચાહે આગ્રહનો ત્યાગ હોય, આ દરેક વિષયોમાં શું કરવાથી ધર્મ થશે અને શું કરવાથી અધર્મ થશે એનું અગ્રદર્શન, એનો કરતા અમલમાં મૂકતા પહેલાં એનો વિચાર આપણા અંદર શરૂઆતમાં આવી જવો જોઈએ. એ બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે ચિરકારીની, ચિરકારી સુખી ભવેત. જે વિચારપૂર્વક કરે છે એવો ઋષિમુનિનો પ્રસંગ આવે છે કે ઇન્દ્ર છે એ એમના ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અને એમના પત્ની સાથે એણે દુરાચાર કર્યો. અને જ્યારે ગૌતમ ઋષિના એમના પત્નીને ખબર ન પડી કે આ મારા પતિ ન હતા પરંતુ બીજો કોઈ હતો, જ્યારે ઓલા આવ્યા ઋષિ પોતે ધર્મ કાર્ય કરીને, અને ત્યારે એમણે કહ્યું કે આ તો તે વ્યભિચાર કર્યો, અને એમના પુત્રને કહ્યું કે આનો હત્યા કરી દો.
એની હત્યા કરી દો પત્નીની, એવી જાતની આજ્ઞા કરીને ને ચાલ્યા ગયા. અને પછી જ્યારે એમને આ ઘટનાનો બોધ થયો ત્યારે પશ્ચાતાપ કરતા આવ્યા પાછા કે અરે મારાથી આ શું નીકળી ગયું. તો ચિરકારી સુખી ભવેત, યદિ અમલ કરતી વખતે એના પરિણામનો વિચાર આપણે પહેલેથી કર્યો હોય તો એ ઘટના આવેશને કારણે જે ઘટિત થઈ હોય કે કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિને કારણે ઘટિત થઈ હોય એના દુષ્પરિણામથી આપણે બચી શકીએ છીએ. એટલે મહાપ્રભુજી કહે છે અનાગ્રહશ્ચ સર્વત્ર. એના અંદર બહુ પ્રેરક પ્રસંગ અને ખૂબ અનુકરણીય પ્રસંગ છે. વીરબાઈની વાર્તામાં આવે છે 84 વૈષ્ણવમાં. તમે લોકોએ અહીંયા મને સાંભળ્યું છે કે બધા વાર્તાના વિશેષજ્ઞ કાલોલમાં બધા લોકો છે. અને એ વીરબાઈ છે એમના પ્રસંગમાં આવે છે કે એમના પરિવારજનો બહુ ઉત્તમ કોટીના વૈષ્ણવ નહીં હતા, સાધારણ વૈષ્ણવ હતા. એમના લગ્ન જે પરિવારમાં થયા અને જ્યારે ગર્ભવતી થયા, પ્રસૂતિ થઈ, ત્યારે પુત્ર જન્મ થયો. એના ઉત્સાહમાં પરિવારના લોકો બધાને વધાઈ વાંટવા નીકળી પડ્યા. તે સવારના બહુ લાંબો સમય વીતી ગયો, 4 ઘડી સુધી વીતી ગઈ, જ્યાં સુધી ઠાકુરજીને કોઈએ જગાવ્યા નહીં. વીરબાઈ પોતે પ્રસૂતિની પીડામાં પડ્યા બધાને કહે કે કોઈ ઠાકુરજીને જગાવો, કોઈ ઠાકુરજીને જગાવો. કોઈ એમની વાત સાંભળવા તૈયાર ન હતું. વીરબાઈ છે એ પોતે સિદ્ધાંત છે કે સૂતકની અવસ્થામાં, પિંડૃની અવસ્થામાં ધર્મ કાર્ય નથી થઈ શકતું, અપવિત્રતા છે. જ્યારે વીરબાઈને એટલો તાપ થયો પ્રભુના પરિશ્રમના વિચારથી, ત્યારે એમના ઠાકુરજીએ શૈયામાં પોળ્યા વીરબાઈને કહ્યું કે વીરબાઈ, તું આટલી દુઃખી કેમ છે? તું મને જગાવ, તું મને ભોગ ધર. ફરી પાછી વીરબાઈને ધર્મનો બોધ થઈ ગયો કે હું આવી અપવિત્ર અવસ્થામાં આપનો સ્પર્શ કેવી રીતે કરી શકું. ઠાકુરજી સામે આર્ગ્યુમેન્ટ કરી છે એણે. ઠાકુરજી એને સમાધાન આપ્યું કે હું તને કહી રહ્યો છું, પછી તને કોને પૂછવાનું છે? હું કહી રહ્યો છું કે તું ઊભી થા, ગોબરથી સ્નાન કર અને તું મારી સેવા કર, મને જગાવ, ભોગ ધર. પછી વીરબાઈને કોઈને પૂછવાનું રહ્યું નહીં. એમણે સ્નાન કરી અને ઠાકુરજીની સેવા કરી. એમ જેટલા દિવસ સુધી પ્રસૂતિના દિવસો રહ્યા અપવિત્રતાના, એ બધા દિવસોમાં એમણે ઠાકુરજીની સેવા પહોંચી છે સ્વયં. જુઓ, બધા અપરસવાદીઓ બધા ઊભી પૂંછડીએ ભાગી જાય આ વાત સાંભળીને. અકલ્પનીય ઘટના લાગે આ વાર્તા. આ વાત આપણને રેકોર્ડ સાથે કહી રહી છે કે વીરબાઈએ આ વસ્તુ કરી. અને જ્યારે એમનું પિંડું નિવૃત્ત થયું, શુદ્ધ થયા, ત્યારે એમણે ઠાકુરજીને પંચામૃત સ્નાન કરાવ્યા. ઘરમાં જેટલી પણ અશુદ્ધિ હતી, સેવા સંબંધી પાત્રો વગેરે છે, એ બધાને શુદ્ધ કર્યા. જે જૂની બધી વચેલી સામગ્રીઓ હતી એ બધી કાઢી નવેસરથી શુદ્ધિ કરી અને ઠાકુરજીની પાછી સેવાનો યથાવત આરંભ કર્યો. અને ત્યારે ઠાકુરજીએ એમના ઉપર પ્રસન્ન થઈને કહ્યું કે વીરબાઈ, તું ધન્ય છો કે તે મેં તને આપેલી છૂટ છે એ છૂટનો તે દુરુપયોગ ન કર્યો. અપવિત્ર અવસ્થામાં મેં તને આ પરિસ્થિતિને કારણે છૂટ આપી, પણ એ છૂટને તે દુરુપયોગના હદ સુધી ન લઈ ગઈ. ફરીથી તે તારી ધર્મ અધર્મનો વિવેક જાળવીને અપરસ કાઢી છે અને તું હવે સેવા કરી રહી છે. હું તારા ઉપર ખૂબ પ્રસન્ન છું. આ વાત અહીંયા સમજવાની છે. ધર્માધર્માગ્ર દર્શનમ. શું કરવાથી ધર્મ છે, શું કરવાથી અધર્મ છે. એટલે જ્યારે પોતાના પ્રભુના સુખનો વિચાર છે, જ્યારે પ્રભુની સેવામાં પહોંચનાર કોઈ વ્યક્તિ નથી, ત્યારે અપરસનું પૂંછડું પકડી અને સેવા ન કરવી એ અધર્મ છે. અપવિત્ર હોવા છતાં પણ પોતાના પ્રભુના સુખનો વિચાર કરી અને પ્રભુની સેવામાં પહોંચવું એ ધર્મ છે. અને જ્યારે શુદ્ધિને જાળવી રાખવા માટે, આચાર કે મેળને જાળવી રાખવા માટે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ છે આપણી પાસે, તે વખતે અપવાદમાં પરિસ્થિતિમાં મળેલી છૂટનો ઉપયોગ કરી અને અશુદ્ધિને આપણે પ્રમોટ કરવી એ અધર્મ છે. આ વાત, આ વિવેક છે જે આપણને ભગવદીના ચરિત્રથી જાણવા મળે છે. એટલે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. કોઈ પણ વિષય છે એનો આગ્રહ કે અનાગ્રહ, એનું મૂલ્યાંકન શું કરવાથી ધર્મ થશે અને શું કરવાથી અધર્મ થશે એના આધારે જ થઈ શકે છે, તે સિવાય નહીં. વિવેકોયમ સમાખ્યાત. આ રીતે શ્રી મહાપ્રભુજીએ અહીંયા વિવેકનું નિરૂપણ સંપૂર્ણ કર્યું. સંક્ષેપમાં
શ્રી મહાપ્રભુજી પ્રાર્થના, અભિમાન, હઠ અને આગ્રહ, આ જે 4 વૃત્તિઓ છે એને અવિવેક માને છે. તેથી પુષ્ટિમાર્ગીએ કદી પ્રાર્થના નહીં કરવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં આપણા સેવ્ય પ્રભુનું આપણને સ્વાભિમાન અવશ્ય હોવું જોઈએ કે હું ઇતિશ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ, હું કૃષ્ણદાસ છું, એમ આપણા સ્વામીનું આપણને અભિમાન અવશ્ય હોવું જોઈએ. આપણા માર્ગનું આપણને ગૌરવ હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજી પ્રત્યે આપણને ગૌરવ હોવું જોઈએ. એ આત્મગૌરવ કે સ્વાભિમાન અલગ વસ્તુ છે, પરંતુ વિકૃત અભિમાન કોઈ પણ વિષયનું છે એ વ્યક્તિનો વિનાશ કરનારું છે. એટલે અભિમાનનો ત્યાગ એ બીજો વિવેક છે. સ્વધર્મનો આગ્રહ કે નિયમનો પાલનનો આગ્રહ હોવું એ બહુ ઉત્તમ વસ્તુ છે, પરંતુ એના પાછળ પણ હઠ હોવી, એ હઠની અંદર ધર્મરૂપતા નથી રહી જતી. એ વ્યક્તિનો ફરી પાછો કોઈક જાતનો અભિમાન કે એને પોતાના મનના સંતોષનું જ કોઈ એની અંદર એ મૂળ શોધી રહ્યો છે. ભગવત સુખનો વિચાર કે પોતાના સંગી સાથી છે એના સુખનો વિચાર એ નથી વિચારી રહ્યો. એટલે હઠનો ત્યાગ છે એ પણ ત્રીજો વિવેક છે. અને ચોથો વિવેક શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે અનાગ્રહ. અનાગ્રહની વૃત્તિ પણ ધર્મ અને અધર્મનું અગ્રદર્શન કરી અને મનુષ્ય કેળવવી જોઈએ. જો આ રીતે આપણે આપણા જીવનને પુષ્ટિમાર્ગમાં આગળ વધાવી રહ્યા છીએ તો ધીરે ધીરે હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, આ જે વિવેકનો આદર્શ સ્વરૂપ છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીંયા આપણે થોડો વિરામ કરી અને તે પછી હવે ધૈર્યનો વિષય આગળ લઈશું.